નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ। વડોદરા જિલ્લાના સાવલીમાંથી એક સારા સમાચાર સામે આવ્યા છે, જ્યાં જન સુવિધાને ધ્યાનમાં રાખીને એસટી વિભાગ દ્વારા નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે। સાવલીથી યાત્રાધામ અંબાજી સુધી સીધી બસ સેવાની શરૂઆત આજે કરવામાં આવી છે। આ નવી સેવા સ્થાનિક લોકો તેમજ યાત્રાળુઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થશે। સાવલીમાં તાજેતરમાં જ નવા એસટી ડેપો વર્કશોપના પ્રારંભ બાદ આજે સ્થાનિક ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારના હસ્તે આ નવી બસ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। રિબન કાપી અને લીલી ઝંડી બતાવી આ બસને સાવલી એસટી પિકઅપ સ્ટેન્ડ પરથી અંબાજી તરફ રવાના કરવામાં આવી હતી। આ બસ સેવા સાવલીથી અંબાજી સુધી ડાકોર અને ગાંધીનગર માર્ગે પસાર થશે, જે મુસાફરો માટે વધુ સુવિધાજનક માર્ગ તરીકે સાબિત થશે। આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ હર્ષભાઈ પટેલ, સ્થાનિક આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા। ચાલો આ અંગે શું કહ્યું નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ પટેલે, સાંભળીએ। આજરોજ સાવલી તાલુકા, સાવલી નગર, સાવલી ડેસર તાલુકા માટે સરકાર દ્વારા ડેપોમાં અમને અંબાજીની રૂટ બસ આપી હતી। આજ દ્વારા આજે બસ નવી સરકાર દ્વારા અમને ફાળવી છે અને પબ્લિકની ડિમાન્ડ હતી કે રૂટ અમને ડાકોર વાયા ડાકોર થઈને અંબાજી જવાનું ફરી પસંદ અમારા ધારાસભ્યશ્રીએ આજે નવી બસનું ઓપનિંગ કરી એમાં બેસીને પબ્લિકને માટે આજે શરૂઆત કરી છે। એ બદલ અમે ડેપો તથા સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર।